નમસ્કાર વિદ્યાર્થી મિત્ર. ધોરણ 11 આપણે ચાલુ ચેપ્ટર કયું છે તો કે પ્રકરણ 2 એકમ અને માપન. મેં તમને આની થિયરી ભણાવી દીધી છે કે ગ્રહો અને તારા વચ્ચેના પરિમાણનું માપન, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો આજે આપણે એના દાખલા જોઈ લઈએ. ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયની અંદર કરીને ઘણા દાખલાઓ એને આપેલા છે. તો પહેલાં આજે આપણે ઉદાહરણના દાખલા જોઈશું. પહેલો દાખલો છે 2.1 દાખલા નંબર, એટલે કે પહેલો દાખલો એનો. નીચે આપેલ ખૂણાના મૂલ્યને રેડિયનના માપક્રમમાં ફેરવો. શેમાં? ખૂણાના મૂલ્ય આપ્યા છે, જેને શેમાં ફેરવવાના છે? રેડિયનમાં લાવવાના છે. પહેલું શું કીધું છે? ફર્સ્ટ 1 ડિગ્રી. 1 ડિગ્રીને રેડિયનમાં લાવો એમ કહે છે. પછી કહે છે 1 મિનિટ. ઉપર જે એક લીટો આવે ને આને મિનિટ કહેવાય. આ ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્ર. ઉપર જે એક લીટો છે એને મિનિટ કહેવાય. તો સર 2 લીટા હોય તો એને સેકન્ડ કહેવાય. શું કહેવાય? સેકન્ડ. ઘણી વખત આને કળા પણ કહે છે. શું કહે છે? કળા. આ યાદ રાખજો. આને શું કહેવામાં આવે છે? કળા. આને તો તમે સેકન્ડ બોલશો તો પણ ચાલશે. મિનિટ ઓફ અર્ક, સેકન્ડ ઓફ અર્ક એવું પણ કહેવામાં આવે છે. અથવા અર્ક ઓફ મિનિટ કે કંઈ બી આપે, એમાં કોઈ ટેન્શન લેવાનું નથી. બીજું આ મૂલ્ય તમને આવડવા જોઈએ કે 360 ડિગ્રીએ 2π રેડિયન થાય. શું થાય? એવું આપેલું જ છે રકમમાં. 1 ડિગ્રીએ કેટલા થાય? 60 મિનિટ. અને 1 મિનિટે 60 સેકન્ડ. ઓકે. બીજું એક વસ્તુ હું તમને કહીશ આની અંદર કે આપણે આના ઉકેલમાં આગળ વધીએ તે પહેલાં શું આવે ભાઈ? ઉકેલમાં આગળ વધીએ પહેલાં તો એમ કહી શકાય કે આ છે 1 મિનિટ છે, આ એક ડિગ્રીને આપણે મિનિટમાં ફેરવી, તો મિનિટમાંથી સેકન્ડમાં આવું પણ કહી શકાય. યાદ રાખવાનું કે હું અહીંયા આ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે, અહીંયા આપણી પાસે શું છે? સેકન્ડ છે. સમજો. એટલે એક મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. આ શબ્દ તમારે યાદ રાખવાનો. એટલે ટૂંકમાં આટલા યાદ રાખવાના છે. બીજું હું આના આધારે પણ કહી શકું છું કે 180, જે હું કહેવા માગતો હતો તમને કે 180 કહો, અહીંયા કેટલા છે? 360 ડિગ્રી. સામે કેટલા છે? 2π. તો હું 180 કહીશ તો સામે શું આવશે? પાઈ રેડિયન. કેમ? કારણ કે આ બે અહીંયા ઉડી જશે, આ 2 છેદમાં આવશે તો 18 દૂને 36, 180. એટલે આ પણ તમારે યાદ રાખવાનું. તો આ જેટલા બોક્સ બનાવ્યા છે એટલા મૂલ્ય તમારે યાદ રાખવાના. ફરી વખત કહું છું કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ઉપર 2 લીટા હોય એને આપણે સેકન્ડ તરીકે લઈએ છીએ. તો હું આ કન્સેપ્ટનો ઉપયોગ કરીશ હવે. અને આપણે પહેલો જવાબ લાવીશું ડિગ્રીને. 1 ડિગ્રીને શેમાં લઈ જવું છે? રેડિયનમાં. તો પહેલું આપણે અહીંયા ફર્સ્ટ લખીશું કે 180 ડિગ્રી હોય ત્યારે આપણને શું મળે છે? પાઈ રેડિયન. આપણે જવાબ શેમાં લાવવાના છે? બધા જ શેમાં લાવવાના છે? રેડિયનમાં. તો તમારે જોઈએ છે 1 ડિગ્રી. તો સિમ્પલ લોજિક કે 1 ડિગ્રીએ કેટલા રેડિયન થાય? આ સ્ટેપ જ મૂકવાનું છે. તો હું એ કહી શકું કે 1 ડિગ્રી બરાબર આ સામે જશે, એટલે કે આના છેદમાં જશે. એટલે પાઈ તો એમનેમ સામેની સાઈડ છે, આ સામે જાય એટલે છેદમાં જશે. 180 ડિગ્રી અને ડિવાઈડ કરવાના છે. તો પાઈનું મૂલ્ય તમને આવડવું જોઈએ. 22/7 લો અથવા તો 3.142/180 ડિગ્રી. પાઈનું મૂલ્ય પણ યાદ રાખવાનું છે. અમુક મૂલ્ય તમારે આમાંથી ફિક્સ આવડવા જોઈએ તમને, તો જ આ વસ્તુ આવડશે, બાકી આવડશે નહીં. ઓકે. આને આપણે ડિવાઈડ કરી નાખીએ તો શું જવાબ આવશે? તો આપણો પહેલો જવાબ અહીંયા જે એ શોધવાનો છે એ જવાબ આપણી પાસે રેડી થઈ જશે. કે ભાઈ તમારી પાસે કેલ્ક્યુલેટર ના હોય તો પરચેસ કરી લેવું. હા, પણ સાયન્ટિફિક પરચેસ નથી કરવાનું, સાદું કેલ્ક્યુલેટર જોઈએ. એ એલાવ છે NCERT બુકમાં. જીનીટમાં એલાવ નથી પણ એની અંદર એલાવ છે. તો 3.142/180 એના વડે ડિવાઈડ કરવાના. કેલ્ક્યુલેટરની અંદર તમે આરામથી કરી શકો છો. જો ન આવડતું હોય કેલ્ક્યુલેટર વાપરતા તો મારી કોમેન્ટ બોક્સમાં લખજો કે સર નથી આવડતું, તો હું એનો પણ એક વિડીયો બનાવીને મૂકીશ. 3.142/180 એને ડિવાઈડ કરી દો તમે તો આઈ થિંક 0.11745 એવું પણ કહી શકાય. તમારે ડિવાઈડ કરવાનું છે, ગોખવાનું નથી આ. ઓકે. પોઈન્ટ ખસેડી નાખો. ચલો, આને પોઈન્ટ મારે ખસેડવા છે તો અહીંથી પોઈન્ટ ક્યાં જશે? અહીંયા.
આ ખાસ નોંધ લેજો. તમે કઈ બાજુ જાઓ છો, પોઈન્ટની કઈ બાજુ જાઓ છો? આ જમણી બાજુ કહેવાય. આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. આ ખાસ એક નોંધ લેવી. તમે કઈ બાજુ જઈ રહ્યા છો, ડાબી બાજુ કે જમણી બાજુ? આપણા હાથ આમ ઊભા રહી જાઓ, કઈ બાજુ થાય? જમણી બાજુ. તો આને આપણે જમણી બાજુ તરફ ખસ્યા એમ કહેવાય, અને આને આપણે ડાબી બાજુ ખસ્યા તેમ કહેવાય. હવે પોઈન્ટ કેવી રીતે ફેરવવાના છે એ સમજાવું. કે તમે જમણી બાજુ જાઓ છો તો શું થશે? તો જો કેટલા ખસવાના છે? આ પોઈન્ટને 1 અને 2 અહીંયા લાવવા છે. એટલે મારે અહીં લખવું છે 1.745 ગુણાકારમાં 10ની કઈ ઘાત આવે? તો તમે જમણી બાજુ ખસો છો ત્યારે માઇનસમાં આવશે, એટલે 1 2, એટલે અહીંયા -2. 2 ખસ્યા હોય ને, 1 અને 2 તો 2 લખવાના. 3 ખસ્યા હોય તો 3, પણ માઇનસમાં આવશે જમણી બાજુ. ડાબી બાજુ તમે ખસો, ફોર એક્ઝામ્પલ મારી પાસે આ રીતે છે, બરાબર. મારે આ જ પોઈન્ટને ડાબી બાજુ અહીંયા ખસેડવો છે 2. ડાબી બાજુ ખસો છો તો ડાબી બાજુ ખસો એટલે અહીંયા 10ની +2 ઘાત આવે. કેટલી ઘાત આવે? +2. આ ખાસ નોંધ લેવી. ઓકે, આગળ વધીશું. ચલો, તો આપણો જવાબ આવી ગયો પહેલો. શું જવાબ આવ્યો? અહીંયા પાછળ એકમ લખવાનું રેડિયન. નહીં લખો તો માર્ક્સ કપાશે, એટલે લખવું પડશે રેડિયન. એટલે 1.745 × 10⁻2 રેડિયન. આ આપણો જવાબ આવ્યો. કેમ માઇનસની ઘાત? તો જમણી બાજુ ખસો એટલે માઇનસમાં આવશે, ડાબી બાજુ ખસો જેટલા ખસો એટલી ઘાત, પણ જમણી બાજુમાં માઇનસ અને ડાબી બાજુમાં પ્લસ. આ ખાસ નોંધ લેવી. તૈયાર કરી નાખવું કેવી રીતે ખસે છે. આગળ વધીશું આપણે બીજા ઓપ્શન તરફ આગળ જઈએ કે બીજા બી ઓપ્શનમાં શું કહે છે. તો બી ઓપ્શનમાં આપણને શું કહેવામાં આવ્યું છે? 1 મિનિટ. ઓકે, તો આપણને અહીંયા ખબર છે કે 1 મિનિટ બરાબર આ 1 મિનિટ છે. તો અહીંયા આપણે કહી શકીએ 1 ડિગ્રી બરાબર કેટલા છે? 60 મિનિટ છે. 1 ડિગ્રી બરાબર કેટલા છે આપણી પાસે? 60 મિનિટ. ઊંધું લખો. કેમ? તમારે ડિગ્રીમાંથી મિનિટમાં લાવવું છે. અહીંયા તમારે મિનિટમાંથી રેડિયનમાં લાવવું છે. એટલે મિનિટમાંથી રેડિયનમાં જવું. તો તમે 1 ડિગ્રી બરાબર રેડિયન શોધી નાખ્યું છે. જુઓ, તો આને ઊંધું લખો એટલે આ રીતે લખો કે ભાઈ 60 મિનિટ હોય ત્યારે કેટલા છે? આ ઇક્વલ ટુ જ લખો ને, ઇક્વલ ટુ 1 ડિગ્રી. બે બાજુ લખાય ને, તમે આમ લખો એમ આમ બી લખાય. ઓકે, તો તમારી પાસે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવ્યું એ મૂકી દેવાનું અહીંયા. ઇક્વલ ટુ 1.745 × 10⁻2 રેડિયન. તમારે લાવવાનું કેટલું છે? 1 જ મિનિટ. તો અહીંયા લખી નાખો 1 મિનિટે કેટલા થાય? 1 મિનિટે રેડિયન કેટલા થાય? આ ડિગ્રીને ડિગ્રી મેં લખ્યું, તમને ખબર પડે કે ભાઈ આના બરાબર આ છે તો એના બરાબર પછી આ છે, એટલે ઇક્વલ ટુમાં આપણે આને વચ્ચેથી કાઢી નાખવાનું છે. સમજી લેજો, ખબર પડવી જોઈએ કે 1 ડિગ્રી જો 1.745 × 10⁻2 રેડિયન હોય તો 60 મિનિટ હું આ ઇક્વલ ટુ 60 મિનિટ લખું તો એ જ થાય. કારણ કે તમને ખબર છે કે 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ છે? અહીંયા આપણી પાસે 60 મિનિટ. કેટલા છે? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. ચલો, તો આપણે લખી શકીએ અહીંયા કે 1 મિનિટ બરાબર આ લખવાનું છે 1.745 × 10⁻2 છેદમાં 60 જશે. કેલ્ક્યુલેટરની મદદથી અગેન તમારે શું કરી દેવાનું? એને ડિવાઈડ કરી દેવાનું છે. શું થશે ડિવાઈડ કરશો તો? કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું છે તો આવશે 0.02908 ગુણ્યા 10 ની ઉપર -2 ઘાત એમનેમ જ છે. ચલો, મારે પોઈન્ટ ખસેડવાના છે કારણ કે ફિઝિક્સમાં એક નિયમ છે, પોઈન્ટ પહેલાં એક સંખ્યા હોવી જોઈએ. તો મારે અહીંયાથી પોઈન્ટ ખસાડીને અહીંયા લઈ જવો, એટલે પાછા 2 ખસીશ. કઈ બાજુ ખસ્યો જુઓ? જમણી. આ પણ જમણી, આ પણ જમણી. જમણી ખસીશ એટલે શું થશે તમને મેં શીખવાડ્યું. બીજી -2 ઘાત આમાં આવી જશે બાજુમાં, એટલે 2.908 ગુણાકારમાં આ -2 તો હતી, બીજી -2 એટલે -4 અને જવાબ આવશે રેડિયનમાં. તો આપણો જવાબ મળી ગયો છે. ઘણા લોકો આને આ રીતે પણ લખે છે કે ભાઈ આ 8 છે તો 5 કરતાં મોટા સાર્થક અંકો આની અંદર આવશે. એ હું તમને શીખવાડી, પણ અત્યારે હું તમને જે જરૂરિયાત છે એટલું શીખવાડી દઈશ કે 5 કરતાં મોટા છે એને કાઢી નાખવા હોય તો આગળ 1 ઉમેરી દેવાનું. 5 કરતાં નાના હોય કાઢવું હોય તો આગળ કશું નહીં ઉમેરવાનું. જે સંખ્યા હોય 0 હોય તો 0 જ રહે, 5 હોય તો 5 જ રહે. બરાબર, જે આપે હોય તો આના આ રીતે પણ લખે છે ઘણા લોકો, અથવા કરીને ઉપરનો જવાબ બી ચાલે. તો એ કહી શકાય કે 1 મિનિટ બરાબર 2.91 થઈ જશે. કેમ? કારણ કે 8 5 કરતાં મોટા છે. 8 કાઢી નાખો, આગળ 1 ઉમેરી દેવાનું, ગુણ્યા 10⁻7 રેડિયન. તો આ થઈ ગયો આપણો રેડિયનમાં જવાબ આવી ગયો. ક્લિયર? ચલો, ત્રીજો દાખલો આપણો શું છે? સી ઉપર જઈએ, સી ઓપ્શન ઉપર. કે ભાઈ સી ઓપ્શન આપણને શું કહે છે?
એમાં આપણને મિનિટ કીધું છે, સેકન્ડ કીધું, સોરી મિનિટ તો આવી ગઈ, સેકન્ડ કીધું. તો ફરીથી અગેન મેં તમને હમણાં સમજાવી દીધું કે આ શું છે, મિનિટ છે. તમને ખબર છે કે 1 મિનિટે કેટલા સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો હું અહીંયા લખી શકું છું, એ સ્ટેપ ઊંધું લખવાનું, મેં આમાં લખ્યું ઊંધું એ રીતે કે 60, જો આ 1 મિનિટ જ છે ને, તો હું અહીંયા 60 સેકન્ડ પણ કહી શકું. આ કોનો જવાબ કહી શકું? 60 સેકન્ડનો કહી શકું. તો મારે તો 1 સેકન્ડ માટે જવાબ જોઈએ છે. સમજણ પડે છે ને જે કહેવા માગું છું? તો શું લખીશ? ઇક્વલ ટુ, શું લખશો? 1 મિનિટ ઇક્વલ ટુ, જેમ આ લખ્યું ને એમ જ 2.91 × 10⁻⁴ રેડિયન. આપણે તો 1 મિનિટ માટે જોઈએ છે, તો 1 મિનિટ માટે ફાઇન્ડ કરવાનું છે. તો હું કહી શકું કે 1 મિનિટ બરાબર આના છેદમાં આવશે, એટલે 2.91 × 10⁻⁴ છેદમાં 60 ઇક્વલ ટુ, આને પણ 60 વડે તમે ડિવાઈડ કરો, કેટલા આવશે? તો 0. કેલ્ક્યુલેટર તમારી પાસે હશે. 0 4 8 4 6 6 અને બાજુ ઘાત કેટલી છે? 10⁻⁴. 10⁻⁴ ઘાત છે આપણી પાસે. ઓકે, ચલો હવે આને મારે ફેરવવું છે. તો કેવી રીતે હું ફેરવીશ? તો 1 મિનિટ બરાબર પોઈન્ટ મારે કઈ બાજુ? આમાં પણ જમણી બાજુ, સોરી 2 ખસેડવાના છે. તો જમણી બાજુ ખસેડવા માટે 4 પોઈન્ટ, 2 પોઈન્ટ ખસી જશે. 8 4 6 6 ગુણ્યા કેટલા આવશે? 10⁻⁶ રેડિયન. આ પણ આપણો આન્સર ગણી શકાય. પછી મેં તમને કીધું એમ કે અહીંયા પોઈન્ટ ફેરવો હોય તો ફેરવી શકાય. કઈ રીતે? કે આ 6 છે, આ 2 6 છે, 6 2 કેવા કહેવાય? 5 કરતાં મોટા, કાઢી નાખો એટલે આગળ એક ઉમેરી શકાય. એટલે આને અથવા કરીને તમે આવો લખશો જવાબ તો પણ ચાલશે. 4.85. આમ બી ફિઝિક્સમાં લગભગ જ મૂલ્ય મળે, પરફેક્ટ મૂલ્ય ના હોય, નિયર અબાઉટ જ હોય. તો આ આપણો જવાબ આવી ગયો. તો તમે જોયું હશે, અહીંયા રિમાર્ક કર્યું હશે કે મેં પહેલાં શું કર્યું? પાઈને 180 વડે ડિવાઈડ કર્યા એટલે જવાબ આવ્યો. એને સીધા જ 60 વડે ડિવાઈડ કર્યા એટલે મને 1 મિનિટમાં જવાબ આવ્યો. કારણ કે તમને ખબર છે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. મારે તો 1 મિનિટ માટે જોઈએ એટલે 60 વડે ડિવાઈડ કરવા પડે. એવી રીતે જો અને સેકન્ડ છે તો સેકન્ડમાં પણ મેં શું કર્યું? 60 વડે ડિવાઈડ કર્યા. એટલે જે જવાબ પહેલો આવ્યો એને બીજાને 60 વડે કરો એટલે બીજો આવી જાય, પાછું 60 વડે કરો એટલે ત્રીજો. રેડિયન છે, 1 ડિગ્રીમાં રેડિયન છે અને 60 વડે ડિવાઈડ કરો એટલે 1 મિનિટમાં આવે. આ યાદ રાખજો. શું કીધું? 1 ડિગ્રી છે એને 60 વડે ડિવાઈડ કરો એટલે મિનિટમાં આવે અને પાછું 60 વડે ડિવાઈડ કરો એટલે સેકન્ડમાં આવે. સિમ્પલ દાખલો છે, કશું છે નહીં, પણ થોડુંક તમને એમ લાગે નવું છે તમારા માટે. નંબર 2.2. રકમ તમને જોતાં મોટી લાગે છે પણ દાખલો એકદમ મસ્ત છે, નાનો છે. રકમ વર્ણન કરેલું છે એટલે મોટી લાગે છે. તો આપણે એને શાંતિથી સમજીશું અને એક આકૃતિ આપણે દોરતા જઈશું અહીંયા ઉકેલની અંદર. ચલો, રકમ તમારી પાસે હશે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં. કદાચ ક્યાંય ભૂલ હોય તો તમે સુધારી શકો છો. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું? મિનારાનું અંતર પોતાનાથી એટલે વ્યક્તિથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. એટલે આપણે અહીંયા તો ખબર પડી ગઈ શું શોધવાનું છે. તો કે ભાઈ મિનારાનું અંતર વ્યક્તિથી મિનારાનું અંતર કેટલું છે તે શોધવાનું. આ માટે વ્યક્તિ મિનારાની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલું એક વસ્તુ ઓને નિહાળે છે. સમજી લો, ધારો કે આ છે એ તમારી પાસે એક મિનારો છે. આને હું કહી દઈશ સી બિંદુ મિનારો. આ શું તમને આપવામાં આવ્યું છે? સી બિંદુ. ગમે તે નામ તમે આપી શકો, તમને ઈચ્છા પડે. આ સી અને આને આપણે શું કહીશું? મિનારો. કારણ કે રકમમાં આપણને કહેવામાં આવ્યું છે મિનારો. ઓકે, હવે એની સામે સીધી જ રેખામાં વ્યક્તિ ઊભો છે. અહીંયા પણ દોરી શકો ઉપર, પણ આપણા બને ત્યાં સુધી ઉપર જોઈએ છીએ માટે આપણે અહીંયા એ બિંદુ લઈશું. ચલો, આ થઈ ગયું તમારું એ બિંદુ. એ એટલે વ્યક્તિ થઈ ગઈ. તો અહીં લખીશ આ કોણ છે ભાઈ? એ. અહીં લખ્યું છે કોઈ એક બિંદુ પાસે ઊભો છે એટલે અહીંયા આ એ બિંદુ છે. પહેલાં આપણે કહીશું બિંદુ અને આ એ છે એટલે અહીંયા વ્યક્તિ ઊભો છે. વ્યક્તિ ઊભો છે એવું આપણે કહી શકીએ. આગળ જઈશું. બીજું અહીં એક સરસ વાત કરી છે કે એસીની સીધી રેખામાં ઘણે દૂર, આ એસીની બરાબર સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. એટલે અહીંયા ઘણે દૂર એસીને, આ એસી છે એની સીધી રેખામાં ધારો કે અહીંયા ઓ છે. આ ઓ શું છે સાહેબ?
તો આપણે એમ કહી શકીએ કે આ વસ્તુ છે, એ સીધી રેખા દોરવાની છે, એટલે તમારે ફૂટપટ્ટીથી દોરી દેવાનું વ્યવસ્થિત, સ્કેલ પટ્ટીથી, કાન પટ્ટીથી નહીં, સ્કેલ પટ્ટીથી કીધું વિદ્યાર્થી મિત્ર. સી. ઓકે, ચલો અહીંયા શું છે? વસ્તુ, દૂર રહેલી વસ્તુ છે, દૂર રહેલી એક વસ્તુ આપણને આપી છે, બરાબર. અને અહીંયા ઓ છે. ઓકે, ચાલો આગળ વધીશું. શું કહે છે? ઓને નિહાળે છે, આ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. અહીંથી આ એસી હોય અને લંબ તો એને આમ જ ચાલવું અથવા આ બાજુ ચાલવું પડે, તો આ બાજુ ચાલીને અહીંયા બી બિંદુએ પહોંચે છે. ચલો, વ્યક્તિ હવે ક્યાં પહોંચ્યો? તો આને આપણે કહીશું બી બિંદુ. બીજું બિંદુ આપ્યું છે એટલે આ આપણી પાસે છે બિંદુ. કયું બિંદુ? તો કે ભાઈ બી બિંદુ. ઓકે, ત્યાં પહોંચે છે. ઓકે, પહોંચી ગયો. બી સ્થાનેથી વ્યક્તિ ઓ અને મિનારા સીને નિહાળે છે. અહીંથી ઓને નિહાળે છે અને સી મિનારાને પણ નિહાળે છે. આ રીતે સી મિનારાને આપણે ખાસ જરૂર છે, તો આપણે એને ઘાટી કરી દઈશું, પેલી તૂટક રેખા કરી દઈશું. આગળ વધીશું. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશાઓ, આના ઉપરથી આપણને 2 અવલોકન દિશાઓ મળશે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત યાદ કરો. અવલોકન દિશાઓ એ થિયરી જોવાની બાકી હોય તો મારો આગળનો વિડીયો જોઈ લેવા, એની અંદર મેં ચલાવેલું છે. અવલોકન દિશાઓ કઈ કઈ મળી? તો કે ભાઈ એઓ અને બીઓ. એક અવલોકન દિશા એઓ મળશે અને એક અવલોકન દિશા બીઓ મળશે. જુઓ છે, બીઓ અને એઓ એકરૂપ બને છે, એટલે બંને કેવી બને છે? સરખી બને છે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા, આ સીની સીધી દ્રષ્ટિ રેખા એટલે આ સીધી કહેવાય, આ સીધી દ્રષ્ટિ રેખા. અને હું કહી શકું સીધી દ્રષ્ટિ રેખા. એમાં દ્રષ્ટિ રેખા આવે, દ્રષ્ટિથી જ જોઈ શકાય, કારણ કે વ્યક્તિ પહેલાં અહીંયા હતો. ઓકે ને, એટલે અહીંથી જોશે એટલે દ્રષ્ટિ રેખા. મૂળ દ્રષ્ટિ રેખાથી સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ભાઈ આપણે સીધી દ્રષ્ટિ રેખા એટલે વ્યક્તિ અહીંયા પહોંચ્યો હતો, એટલે આપણે લખવામાં થોડુંક મિસ્ટેક કરી. આને મૂળ દ્રષ્ટિ રેખા કહેવાય. શું કહેવાય આને? મૂળ. પહેલાં અહીંયા હતો ને એટલે મૂળ કહેવાય. મૂળ દ્રષ્ટિ રેખા, દ્રષ્ટિ રેખા. અને આને આપણે કહીશું સીધી, ત્યાંથી સીધું જ જોવે છે, સીધી દ્રષ્ટિ રેખા. શું જોઈશું? સીધી દ્રષ્ટિ રેખા. આની બે વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો છે? તો કે ભાઈ 40, થીટા બરાબર 40 ડિગ્રી. એટલે આપણે અહીંયા 40 લખું છું અને નીચે આપણે લખી નાખીશું એંગલ કોણ થીટા બરાબર 40 ડિગ્રી. રેડી? આગળ જોઈએ. થીટા દ્રષ્ટિકોણ. લો હવે આ આવી ગયું ને, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે, એટલે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વાપરવાની. આપણે આગળ થિયરી ભણી ગયા, એનું જ સૂત્ર. તો વ્યક્તિના મૂળ સ્થાનથી આ મૂળ સ્થાન છે, થી મિનારા સીનું અંતર નક્કી કરો. એટલે આ અંતર શોધવાનું, એટલે આપણે શોધવાનું છે એસી. એસીને આપણે શું કહીએ છીએ? આની અંદરથી જોઈ શકો છો, વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારા સી નું અંતર કેટલું શોધીશું? સી સુધીનું અંતર જે શોધવાનું છે, ફાઇન્ડ ઓફ, એટલે ક્વેશ્ચન માર્ક લગાવી દઈશ. ચાલો ભાઈ, ખબર પડી ગઈ. આ ત્રિકોણ બને છે જુઓ તો, અને આ 90 ડિગ્રી બનશે એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો. અહીં લખી શકાય ત્રિકોણ. પહેલાં તો એવું લખી દો આકૃતિ પરથી. શું લખીશું? આકૃતિ પરથી. આકૃતિ પરથી શું થશે? આકૃતિ પરથી ત્રિકોણ કયો બને છે? તો કે ભાઈ CAB માં માફ ખૂણો A બરાબર 90 ડિગ્રી, આવું લખી શકાય. અને હું tan 40 વાપરીશ તો શું થાય? ટેનમાં ખબર છે ને તમને, સામેની છેદમાં પાસેની. સામેની કઈ છે? AB. પાસેની કઈ આવે? તો એની પાસેની AC. સાહેબ તો આ ઓનો શું ઉપયોગ? ઓનો ખાલી દ્રષ્ટિ રેખા નક્કી કરવા માટે વપરાય, આ યાદ રાખજો. ચાલો, શું શોધવાનું છે? AC. તો આ AC ને અહીંયા લાવીશ, અહીંયા જશે. માટે AC બરાબર AB છેદમાં tan 40. AC બરાબર તમને AB શું આપ્યો? તો અહીંયા લખ્યો તો આપણે કંઈક
આમાં રકમમાં વાંચો 100 મીટર ચાલે એટલે અહીંથી ક્યાં જાય છે 100 મીટર જાય છે. કેટલા મીટર જાય છે 100 મીટર. કેટલા મીટર જાય છે 100 મીટર. ચલો તો એ બી મૂકી દઈશ 100. tan 40 નેચરલ tan z તમારી નવી NCERT બુકની અંદર નથી આપ્યું પાછળ, એટલે કે લોગેરિધમ નથી આપ્યું. તમારે સ્ટેશનરીની દુકાને જઈ અને લોગેરિધમ ખરીદી લેવાનું. એની અંદર નેચરલ tan z, નેચરલ સાઇન, પહેલાં નેચરલ સાઇન હશે, પછી કોસ હશે, પછી tan આવશે, પછી કોસેક, સેક અને કોટ. એ ના હોય તો ચાલે, તો પછી બાદબાકી કરાય, પણ હોય તો સારું, ડાયરેક્ટ જવાબ આવે. માટે આ તમારે tan નેચરલમાં જોવાનું. જો તમને tan નેચરલમાં જોતા ન આવડે તો મારી કોમેન્ટ બોક્સમાં લખવું, જેથી એનો પણ એક સ્પેશિયલ વિડીયો મૂકીશ. જો લખશો તમે તો મૂકીશ, તો બનાવીશ. tan 40 કેવી રીતે આવશે tan 40? તો tan 40માં પાછળ આપેલું હોય પણ તમારી NCERT બુકમાં નથી, મેં કીધું એ પ્રમાણે. તો બહારથી તમારે આના નેચરલ એના માટેના કોષ્ટક આવે છે તૈયાર. પતલી અમથી બુક આવશે, લગભગ આઈ થિંક 5 રૂપિયા 10 રૂપિયાની અંદર આવી જશે. tan 40 એની અંદર તમે જોશો એટલે કે નેચરલ tan z માં આ બાજુ ખૂણા આપ્યા હોય તો ખૂણામાં તમે 40 જોશો, એનામાં 0માં જ જોવાનું. તો કેટલું મૂલ્ય મળે છે? તો 0.8391. કેટલું મળે છે? 0.8391. તમે જોઈ લેજો એકવાર, ચેક કરજો સાચું છે કે ખોટું. AC બરાબર આને ડિવાઈડ કરો 100 ને. શું કરવાનું છે? ડિવાઇડેશન. તો આને ડિવાઇડેશન કરશો એટલે 119 પોઈન્ટ સમથિંગ હું લખીશ, 175 મળશે. કેટલો મળશે? 175. તમે આમાંથી પોઈન્ટ, મેં કીધું પોઈન્ટ પછી 1 છે, 1 તો 5 કરતાં નાના છે એટલે એને કાઢી નાખશો તો કોઈ ફરક પડતો નથી. એટલે AC બરાબર 119 મીટર. તો આપણને જવાબ મળી ગયો. શું જવાબ મળ્યો? તો છેલ્લે આપણે કહી શકીએ વ્યક્તિના મૂળ સ્થાન અને અહીંયા લખી નાખવાનું હો, વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર 119 મીટર મળે છે. આવું ફાઇનલ લખી નાખવાનું છે. ઉદાહરણ નંબર 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 2 મૂલ્ય આપ્યા છે આપણને. કેટલા આપ્યા છે? 1 પોઈન્ટ, એટલે કે એક ખૂણો આપ્યો છે અને એક પૃથ્વીનો વ્યાસ આપ્યો. 1.276 × 10⁻⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. અહીંયા આકૃતિ દોરવી બહુ ફરજિયાત નથી, પણ હું એટલા માટે દોરીશ સમજાવવા માટે. તમે વ્યાસાંત બિંદુઓવાળું તમે ભણી ગયા છો. પૃથ્વી અહીંયા દોરીને ચંદ્ર ઉપર લો તોય ચાલે, પૃથ્વી અહીંયા દોરીને ચંદ્ર સાઈડમાં લો તો પણ ચાલશે. ચલો આપણે દોરી જ દઈએ. આ એક મેં પૃથ્વી દોરી છે. શું છે? પૃથ્વી. અહીંયા આપણે લઈ લઈશું ચંદ્ર. ચાલો, શું કહે છે? આના વ્યાસાંત બિંદુઓ, તો જે વ્યાસ ઉપર આવેલા હોય અને વ્યાસાંત બિંદુઓ એ બી કહેવાય. આની થિયરી પણ મેં ભણાવી ચૂક્યો છું. આને આપણે બી કહીશું કારણ કે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર. અને આની સાથે આપણે આમ જોઈએ એટલે આને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. તમે ત્યાં O નામ આપો, ચંદ્ર માટે તમે ગમે તે નામ આપી શકો છો. ધારો કે O આપ્યું, તો આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતરને કેપિટલ ડી કહેવાય. શું કહેવાય? કેપિટલ ડી. લખી શકીએ અહીંયા આપણે લખવું હોય તો. શું લખી શકાય? કે જ્યાં બી બરાબર શું છે? તો બી બરાબર અહીંયા આપણને આપેલું છે પૃથ્વીનો વ્યાસ. જે આપેલો છે લખી નાખ્યું હોય તો લખી શકાય. અહીંયા શું લખાય? 1.276 × 10⁻⁷ મીટર. અને કેપિટલ ડી શું છે? તો તમે આ કેપિટલ ડી છે એને કહી શકો પૃથ્વી અને ચંદ્ર, અથવા ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જે આપણે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. આટલું આપણને આ કીધું છે. બીજું અહીંયા કીધું છે કે આની સાથે ખૂણો આંતરે છે. અહીંયા ચંદ્ર પાસે જો લખ્યું છે એ દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર કેટલો ખૂણો? તો કે ભાઈ 1 ડિગ્રી 54 મિનિટ આંતરે છે. તમારી પાસે એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. શું છે ખબર છે? તમારે શોધવાનું છે. તો એના માટે સૂત્ર ડાયરેક્ટ પણ આવું વાપરી શકો. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. વાપરી શકાય ને? ઓકે, ખૂણો કેટલો છે આનો?
તો કે ભાઈ થીટા. ચાપ કેટલી છે આની? ચાપ કઈ કહેવાય? તો આ ચાપ કહેવાય. અહીંથી આમ થશે એટલે બી આપણે લીધો જ છે એનો ચાપ માટે. ત્રિજ્યા, તો આ એની ત્રિજ્યા કહેવાય કેપિટલ ડી. શોધવાનું શું છે? કેપિટલ ડી. તો કેપિટલ ડીને કરતા કરી દો બી અપોન થીટા. જ્યાં તમને બી તો આપી દીધો, મેં અહીંયા લખી નાખ્યું છે કે બી આપેલો છે, ચલો. પણ થીટા, તો થીટા આપ્યો છે આપણને. શું આપ્યો છે? તો 1 ડિગ્રી 54 મિનિટ. હંમેશા યાદ રાખો કે ડિગ્રીમાં હોય ને તો જવાબ સાચો ના આવે, એટલે આને કેમાં ફેરવવું પડે? રેડિયનમાં. આપણે પહેલા દાખલામાં એટલે તો રેડિયનમાં ફેરવતા શીખી ગયા કે શું શીખ્યા છીએ કે ભાઈ 1 ડિગ્રી બરાબર તમને ખબર છે કે અહીં 1 ડિગ્રી બરાબર કેટલા થાય? તો કે ભાઈ 60 મિનિટ. આમાં મૂકી દઈએ તો રિયલમાં શું થાય ખબર છે? તો થીટા બરાબર શું થશે? તો 60 મિનિટ અને પ્લસ 54 મિનિટ તો એમાં ઉમેરાઈ જશે. માટે થીટા બરાબર શું થશે? હવે એનો સરવાળો કરીશ તો શું થશે? 114 મિનિટ. શું થશે? 114 મિનિટ. બેનો સરવાળો કરી નાખવાનો છે, 114 મિનિટ. અચ્છા, હવે મિનિટને આપણે રેડિયનમાં લાવવી પડશે. ઘણા લોકો શું કરે છે કે આ મિનિટને આને આપણે પાછા શું કરે? આને આવ્યો ને એને ડિગ્રી લાવે, ડિગ્રીમાંથી પછી પહેલાં લઈ જાય. એવું નથી કરવાનું. આપણે પહેલાં દાખલામાં મેળવ્યું છે, યાદ કરો તમે. શું મેળવ્યું છે કે ભાઈ 1 મિનિટ બરાબર કેટલું મૂલ્ય મેળવ્યું હતું? 2.91 ગુણ્યા, મેં કીધું હતું આ મૂલ્ય યાદ રાખજો, કામમાં આવશે, -4 રેડિયન. આવું ભણી ગયા. તો આપણી પાસે ટોટલ કેટલા છે? તો કે ભાઈ 114 મિનિટે કેટલા ફાઇન્ડ કરવાનું થાય રેડિયનમાં. તો મને હવે થીટા કેટલો મળે? આની સાથે ગુણાઈ જાય તો 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. આ તો હજી થીટા મળ્યો છે. તમારે શોધવાનું શું છે? તમને કીધો છે ડી. અહીંયા મેં કહી દીધું તમને ડી. એનું આખું એમ્ફેસાઇઝ કરી દીધું જે રકમની જરૂર છે. તો બી આવ્યું, થીટા હવે રેડિયનમાં આવી ગયો. હવે આમાં મૂકી દઈશું આપણે. તો અહીંયા લખી શકાય કે ડી બરાબર શું છે તમારી પાસે? બી અહીંયા છે 1.276 ગુણ્યા 10 કેટલી છે? તો કે ભાઈ 7 ઘાત. છેદમાં લઈ જઈશું. થીટા 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴. આનું આપણે કેલ્સીની મદદથી ડિવાઇડેશન કરી દઈશું એટલે આપણને ડી મળી જશે. શું થાય? કેલ્સીની મદદથી. કેલ્ક્યુલેટર તમારી પાસે અવેલેબલ હશે તો શું કરીશું? 0.00 લગભગ આને ગુણાકાર કરીને પહેલાં તો આને ડિવાઈડ કરો આના વડે, પછી જે જવાબ આવે એને આના વડે. એવી રીતે કેલ્સી વાપરો. ઘાત ઉપર જશે. 7 ને 4 કેટલી થઈ જશે? 11. અને અહીંયા આવશે 0.003846 ગમે તે એની નિયર અબાઉટ આવશે. અને ઘાત ઉપર જશે એટલે 10⁻11. તો આપણને જવાબ શેમાં મળશે? તો મીટરમાં મળશે. શેમાં મળશે? મીટરમાં. કારણ કે આ શેમાં છે? મીટરમાં. તો આ જવાબ શેમાં આવે? મીટરમાં. મારે પોઈન્ટ ખસેડવાનું છે કારણ કે ફિઝિક્સમાં એક નિયમ છે, પોઈન્ટ પહેલાં એક સંખ્યા લઈએ. તો આ પોઈન્ટ મારે જમણી બાજુ લઈ જવા છે. 1, 2 અને 3. જમણી બાજુ લઈ જાઓ છો તો તમને મેં શીખવાડ્યું હતું શું થાય. જમણી બાજુ તમે લઈ જાઓ તો શું થાય? કઈ રીતે થાય મને કહો. ચલો. અને આ 6 છે, કાઢી નાખી છે એટલે અહીંયા 5 થઈ જશે. ખબર છે ને? 5 કરતાં મોટા હોય એને નીકાળી દઈએ તો આગળ 1 ઉમેરવાનો. હવે આ જે 11 ઘાત છે એમાં બાજુમાં કેટલી? તો -3 બીજી આવે, કારણ કે જમણી બાજુમાં માઇનસ આવે અને ડાબી બાજુમાં પ્લસ આવે. 8માંથી 3 જશે, 11માંથી 3 જશે એટલે 8 વધશે મીટર. તો આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. કારણ કે પોઈન્ટ પહેલાં એક સંખ્યા લાવવાની અને એ પ્રમાણે ઘાત જે આવે એ આપણો જવાબ થશે. તો સિમ્પલ છે, પણ આ તમારે યાદ રાખવાનું છે પહેલા દાખલા પ્રમાણે, એટલે તો સીધો જવાબ તમને મળે. ન કરું વાયા ફેરવી ફેરવીને. નંબર 2.4 સૂર્યનો કોણીય વ્યાસનું માપ આપી દીધું છે. તમને ખબર છે સૂર્યના કોણીય વ્યાસના માપને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો આલ્ફા તરીકે. શેના તરીકે? કોણીય વ્યાસ બરાબર. આવું લખવું હોય તો આખું લખાય. કોણીય વ્યાસ આલ્ફા બરાબર શું કહી શકાય? 19-20 મિનિટ. એટલે 1920 મિનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને કેપિટલ ડી કહીએ છીએ. 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ પેલો કોણીય હતો ભાઈ. આ સૂર્યના વ્યાસને સ્મોલ બી કો કે ડી કો ગમે તે કહી શકાય. શોધો. અને 1 મિનિટ બરાબર આપી દીધું છે રેડિયનમાં ફેરવવાનું. તો આને આપણે પહેલું કામ શું કરીશું? રેડિયનમાં ફેરવવાનું.
બીજું, આની આકૃતિ દોરવી હોય તો દોરી શકાય, ન દોરો તો પણ ચાલે. જો તમારે દોરવી હોય તો આ પ્રકારે તમે દોરી શકો છો કે ધારો કે અહીંયા આપણે પૃથ્વીનું એક બિંદુ પસંદ કરીશું. આ પૃથ્વીના બિંદુને ગમે તે નામ આપી દો O. અહીંયા આવશે સૂર્ય. આ રીતે હું અહીંયા લઈ લઈશ સૂર્ય. આ રીતે સૂર્ય. એના વ્યાસાંત બિંદુઓ આ બે કહેવાય, A અને B. અહીંથી તમે જોશો એટલે પહેલી દ્રષ્ટિ સ્થાન અવલોકન દિશાઓ મળશે OA અને OB. આ અંતરને કેપિટલ D કહેવાય. આ અંતરને સ્મોલ d મેં જે ધાર્યું છે એ સ્મોલ b ધાર્યું હોય તો b લેવાનું, d ધાર્યું. અહીંયા તમને કોણીય વ્યાસ મળે આલ્ફા. શોધવાનું શું કીધું છે આપણને? તો સૂર્યનો વ્યાસ એટલે આ d શોધવાનું છે તમારે. ફાઇન્ડ ઓફ d. સૂત્ર છે તમારી પાસે, યાદ કરી લો કે કોણીય વ્યાસ બરાબર આલ્ફા બરાબર સ્મોલ d અપોન કેપિટલ D. ભણ્યા છો ને આવું કંઈક? ક્યાં ભણ્યા છો? ગ્રહ અને તારાના પરિમાણના માપનમાં ભણી ચૂક્યા છીએ. ચાલો કિંમતો મૂકી દઈશું. પહેલાં તો ડીને કરતાં કરી દઈશું. ડી બરાબર શું થશે? આલ્ફા ઇન્ટુ કેપિટલ D થઈ ગયો. જુઓ, પણ આલ્ફા છે એ રેડિયનમાં નથી. મેં પહેલાં કીધું આ ખૂણો રેડિયનમાં હોવો જોઈએ. કોઈ પણ દાખલો હોય ખૂણાને રેડિયનમાં ફેરવવો પડે. અને અહીંયા ઇઝી રીતે તમને આપ્યું છે કે 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ બરાબર, સોરી, તો આપણે કહી શકીએ અહીંયા લખીશું. અહીંયા આપણી પાસે કેટલા છે? તો કે 1 મિનિટ 1 સેકન્ડે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. તો તમારી પાસે કેટલા છે? તો કે ભાઈ 1220 હોય ત્યારે કેટલા? તો તમને આલ્ફા બરાબર આની સાથે ગુણાઈ જશે એટલે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. આ મને આલ્ફા મળી ગયો. સિમ્પલ. હવે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો શું કિંમતો મૂકીશું? તો જોઈ લઈએ. તો ડી બરાબર આલ્ફા તમને મળ્યો છે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 ગુણાકારમાં કેપિટલ D અહીંયા છે 1.496 ગુણ્યા 10⁻11. તો D બરાબર, કેલ્ક્યુલેટર તમારી પાસે હશે, આનો ગુણાકાર કરો. પહેલાં ઘાતનો વહીવટ કરવાનો એટલે ઘાત થશે 11માંથી 6 જાય એટલે કેટલી વધે? 5. 1 2 3 3નો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી નાખશો એટલે મળશે 13930 પોઈન્ટ સમથિંગ આવશે ભાઈ, 75 આઈ થિંક. ઓકે, આગળ વધીશું. તમારે અહીંયા પોઈન્ટ ખસેડવાનો મેં નિયમ શીખવાડ્યા છે. ફિઝિક્સનો એક નિયમ કીધો કે પોઈન્ટ પહેલાં એક સંખ્યા હોવી જોઈએ. 1 2 3 ને 4 ઘાત. કઈ બાજુ આવો છો? ડાબી બાજુ. શું થાય? શીખવાડ્યું છે ડાબી બાજુ આવતા પહેલાં જ દાખલામાં કે તમે આને ડાબી બાજુ ખસો છો તો શું થશે? તો આ ઘાત તો ઓલરેડી હતી જ, એની બાજુમાં પ્લસ કેટલા ખસ્યા? 1 2 3 4, તો પ્લસ 4 ઘાત આવે અને આનો એકમ મીટર આવે કારણ કે આ શેમાં છે? મીટરમાં. ચાલો, તો ડી બરાબર 1.393 ગુણાકારમાં ઘાત આવશે 5 ને 4 9 મીટર. તો આપણી પાસે જવાબ આવી ગયો. કેટલો આવી ગયો? 1.393 ગુણ્યા 10⁹ મીટર. હવે આના પછીના આપણે વિડીયોમાં વિદ્યાર્થી મિત્ર આ હતા ઉદાહરણના 4 દાખલા જે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ગ્રહ અને તારાના પરિમાણના માપનની જે થિયરી જોઈ એના આધારે હતા. હવે આ જ આધારે સ્વાધ્યાયમાં છે. એ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું.